Hello everyone. Today we are going to discuss anemias. Actually, it comes under topic hematological diseases in third semester pathophysiology GTU, and myself Dinesh Dangar. While considering to those hematological diseases, right? આપણે જ્યારે hematological diseases એટલે કે blood related જે disorders જે છે એમની વાત કરતા હોઈએ તો એમની જે અંદર મેઇન જે જોવા મળે છે that is what is anemia, right? Anemia definition અથવા તો basic જે છે concept whatever the concept that is already we have cleared it with first semester itself. What is anemia? In cases of anemia there will be a reduced oxygen carrying capacity of the blood, right? blood ની oxygen carrying capacity જે છે એ ઘટતી હોય છે. તો અહીંયા હિમેટોલોજીકલ ડિસીઝ છે બેઝિકલી કાઇન્ડ ઓફ શું છે તો કે પેથોલોજીકલ કન્ડિશન્સ જે છે એન્ડ અગેન ઇટ પ્રાઇમરલી અફેક્ટ ધી બ્લડ ઓર ધી બ્લડ પ્રોડ્યુસિંગ ઓર્ગન્સ ઓર ધી સેલ્સ, રાઈટ? જે જગ્યાએથી બ્લડ સેલ ફોર્મ થતા હોય છે બરાબર એમની સાથે ઇન્ટરફિયર કરતા હોય છે. અને અગેન ઇટ મેઇનલી ઇન્ટરફિયર વિથ ધી પ્રોડક્શન ઓફ ધી હિમોગ્લોબિન, બરાબર? હિમોગ્લોબિનના પ્રોડક્શનને ઇન્ટરફિયર કરતા હોય છે. એમના કારણે શું થશે? Ultimately it lead to have a reduced hemoglobin concentration in blood, right? હવે બ્લડની અંદર આપણે જો નોર્મલ જે લિમિટ કહીએ છીએ બરાબર, what is it? In cases of male it should be ranges between the 14 to 16. In cases of female it should be ranging between 11 to 13 or 11 to 14. Now in adults the lower extreme of the normal hemoglobin is taken as 13 gram per deciliter for males, બરાબર? જે રીતે મેં વાત કરી 13 અથવા તો 14 to 16 ગ્રામ પર ડેસિલીટર જે છે એ રેન્જ આપણે કન્સિડર કરીએ છીએ ઇન કેસીસ ઓફ મેલ. તો એ જ રીતે એમની જે લોઅર લિમિટ જે છે એમનાથી જો એ નીચે જોવા મળે છે, રાઈટ? હિમોગ્લોબિનનું જો અમાઉન્ટ જે છે ઇફ ઇટ ઇઝ રિડ્યુસ્ડ લોઅર દેન 13 ગ્રામ પર ડેસિલીટર ઇન કેસીસ ઓફ મેલ એન્ડ ઇન કેસીસ ઓફ ફિમેલ લેસ દેન 11.5 ગ્રામ પર ડેસિલીટર ફોર ફિમેલ્સ, રાઈટ? અગેન વાઇલ કન્સિડરિંગ ઇન્ફન્ટ્સ એટલે કે જે ન્યૂબોર્ન બેબીઝ જે છે એમની આપણે વાત કરીએ તો એ કેસની અંદર ઇફ it is again if it is lower than the 15 gram per deciliter at the time of birth, right? જન્મતી વખતે એનાથી નીચે ન હોવું જોઈએ and after 3 months it will be almost restored to 9.5 gram per deciliter. તો આ એક આપણા માટે એનિમિયાની જ્યારે વાત કરતા હોઈએ તો એમના માટે બેઝિક પેરામીટર આપણા પાસે શું હોવું જોઈએ મગજની અંદર? that is the amount of hemoglobin. હિમોગ્લોબિનની નોર્મલ વેલ્યુ કેટલી છે and how much is required. Although hemoglobin value is employed as the major parameter for determining whether or not anemia is present, the red cell counts, hematocrit and absolute value provide the alternate means for assessing anemia. ખાલી હિમોગ્લોબિન નહીં બટ એ સિવાયની સાથે સાથે આપણે રેડ બ્લડ સેલના કાઉન્ટ કેટલા છે બરાબર? આરબીસીની વેલ્યુ સપોઝ નોર્મલ કેસીસની અંદર ઇટ વિલ બી રેન્જિંગ બિટવીન 4.5 to 5.5 મિલિયન સેલ્સ પર ક્યુબિક એમએમ એરિયા, આનાથી ઓછા જોવા મળે છે. વેધર હિમેટોક્રિટની વેલ્યુ કેટલી છે, એબ્સોલ્યુટ વેલ્યુ કેટલી છે, આ બધા પેરામીટર્સ એમસીવી છે, એમસીએચ છે, બરાબર? આ બધાની જે રેન્જીસ જે છે એ કેટલી છે એના ઉપરથી ફર્ધર વી કેન ફાઇન્ડ આઉટ ઓર ડાયગ્નોઝ ધ પર્સન્ટ વિથ ધી એનિમિયા. ઓકે, while considering anemia, again a kind of umbrella word where it may involve iron deficiency anemia, sickle cell anemia, thalassemia, megaloblastic anemia, hemophilia or any kind of hereditary acquired anemia. Today we will discuss iron deficiency anemia. See, as word indicates, iron deficiency anemia. ત્યાં શું જોવા મળે છે? આયર્નની ડેફિશિયન્સી જોવા મળતી હોય છે. હવે બધા આયર્નથી ફેમિલિયર હશો, રાઈટ? વોટ ઇઝ ધેટ આયર્ન? લોહ તત્વ જેને કહેવામાં આવે છે, રાઈટ? આયર્ન. The commonest nutritional deficiency disorder that is present throughout the world is iron deficiency, but its prevalence is higher in the developing countries. જો આપણે જ્યારે while we used to compare with those developed countries, બરાબર, જે વિકસિત રાષ્ટ્રો છે એમની સામે કન્સિડર કરીએ તો જે વિકાસશીલ just like countries like India, તો આ કેસીસની અંદર ડેવલપ્ડ કન્ટ્રી કરતાં ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર આ જે છે પ્રિવેલન્સ એમના અકરન્સ જે છે એ વધારે જોવા મળતા હોય છે. And there are certain factors that are responsible for iron deficiency in different populations are variable and are best understood in the context of normal iron metabolism. અહીંયા બે વસ્તુ જોવા મળે છે. એક જે છે
that is what is the while considering the population. તો એમની અંદર વેરિએશન જોવા મળે છે. અને જે બીજી જે વસ્તુ જોવા મળે છે that is what કે નોર્મલનું આયર્નનું જે નોર્મલ મેટાબોલિઝમ જોવા મળે છે કે નહીં, અથવા તો એમની અંદર કોઈ ઇમ્પેરમેન્ટ જોવા મળે છે, then it may alters the results. Okay, while considering the iron metabolism, જો આપણને ખબર છે આયર્ન ડેફિશિયન્સી છે એ કોમન ટાઈપ ઓફ એનિમિયા કન્ડિશન છે, બરાબર, કે જ્યાં શું જોવા મળે તો કે બ્લડ જે છે એ લેક ઓફ એડિક્વેટ હેલ્ધી રેડ બ્લડ સેલ્સ જે છે એમની અંદર ઓછા જોવા મળતા હોય છે. શા માટે? તો કે ડ્યુ ટુ ધ ડેફિશિયન્સી ઓફ આયર્ન. હવે રેડ બ્લડ સેલને આપણે શું કામ વારે ઘડી અહીંયા વાત કરીએ છીએ તો ડિસ્કસ કરીએ છીએ? બીકોઝ દે આર રિસ્પોન્સિબલ બિહાઇન્ડ ધ ટ્રાન્સપોર્ટેશન ઓફ ઓક્સિજન થ્રુ આઉટ ધી બોડી. Again, without enough amount of iron, body cannot produce enough amount of hemoglobin. બરાબર, આપણને ખબર છે કે આરબીસીની અંદર શું છે તો કે હિમોગ્લોબિન મોલેક્યુલ્સ આવેલા હોય છે. અગેન આ જે હિમોગ્લોબિન જે છે એનું કામ શું છે તો કે ઇટ બાઇન્ડ્સ વિથ ઓક્સિજન. ઇચ મોલેક્યુલ ઓફ હિમોગ્લોબિન કેન બાઇન્ડ વિથ ધી 4 મોલેક્યુલ ઓફ ઓક્સિજન. દેટ ઇઝ વોટ ધી ઓક્સિજન કેરિંગ કેપેસિટી, જેને આપણે ઓક્સિજન કેરિંગ કેપેસિટી હિમોગ્લોબિનની કહેતા હોઈએ છીએ, રાઈટ. તો અહીંયા આયર્નનું જે મેટાબોલિઝમ જે થવું જોઈએ it is essential. While considering the distribution of body iron, suppose body iron ની આપણે વાત કરતા હોઈએ, while considering male, સપોઝ હિમોગ્લોબિનની માટે મેલની વાત કરતા હોય તો 2 ગ્રામ જેટલું જોવા મળે છે બોડીમાં, વિમેનના કેસની અંદર 1.5 ગ્રામ. આ જ રીતે અહીંયા આપણે ફેરિટીનને પણ કન્સિડર કરી શકીએ, હિમોસિલિડેરિનને કરી શકીએ, માયોગ્લોબિનને પણ કન્સિડર કરી શકીએ છીએ. સો ધ અમાઉન્ટ ઓફ આયર્ન that is obtained from the diet should replace the losses from the skin, bowel and genitourinary tract. શું કહેવા માંગે છે કે જેટલો પણ આપણે ડાયટમાંથી આયર્ન આપણને મળે છે ઇટ શુડ બી રિપ્લેસ્ડ વિથ ધી લોસીસ. બરાબર, જે આવક અને જાવક જેમને કહીએ, રાઈટ, જે ઇન લઈએ છીએ એટલે કે જે આવક જેટલી થાય છે આયર્નની એની સામે શું થતું હોય છે તો કે એટલો લોસ પણ થતો હોય છે. ધીસ લોસીસ together are more about 1 milligram per daily in an adult male or in a non-menstruating female. જો મેલ માટે વાત કરતા હોઈએ અને ફિમેલની વાત કરતા હોઈએ, ફિમેલ કેવા તો કે નોન મેન્સ્ટ્રુએટિંગ, બરાબર, તો એ બંને કેસની અંદર કેટલો લોસ થશે તો કે 1 મિલીગ્રામ ડેઇલી. while in a menstruating woman there is an additional iron loss of 0.5 to 1 milligram daily. બરાબર, તો એ કેસની અંદર શું થશે, મેન્સ્ટ્રુએટિંગ વુમેન છે તે કેસની અંદર એક્સ્ટ્રા 0.5 to 1 મિલીગ્રામ ડેઇલી જે છે એટલો લોસ આયર્નનો થતો જોવા મળતો હોય છે. The iron required for hemoglobin synthesis is derived from 2 primary sources. બરાબર, આપણને બેમાંથી મળે છે. One is what the type of food we used to have. બરાબર, જે આપણે ફૂડ લઈએ છીએ કે જેમની અંદર આયર્ન જોવા મળે, અને આયર્ન રીચ સપ્લિમેન્ટ કયા કયા છે, લાઈક ગ્રીન લીફી વેજીટેબલ્સ, નેક્સ્ટ ઇઝ બીન્સ, મીટ છે, લીવર છે, એટસેટ્રા. એન્ડ રિસાયકલિંગ ઓફ આયર્ન ફ્રોમ સેનેસન્ટ રેડ સેલ્સ. બરાબર, તો આ જે બોડીની અંદર જે આયર્નનું જે અમાઉન્ટ જે છે એ કોનાથી મેન્ટેન થશે તો કઈ રીતે મેન્ટેન થશે તો કે પહેલાં ધ ટાઈપ ઓફ ફૂડ વી યુઝ ટુ હેવ. બરાબર, આપણે જે ફૂડ લઈએ છીએ એની અંદર કેટલી ક્વોન્ટિટી એની અંદર છે. અને નેક્સ્ટ દેટ ઇઝ વોટ તો કે બ્લડની અંદર જે આયર્ન સેલ્સ એટલે કે જે આયર્ન જે જે પ્રોડક્શન થતું હોય છે શામાંથી મળશે આયર્ન તો કે જે જૂના પુરાણા જે રેડ બ્લડ સેલ્સ જે છે એમનું બ્રેકઆઉટ થવાના એટલે એમને બ્રેક થવાના કારણે અગેન આપણને ખ્યાલ છે સ્પ્લેનની અંદર આફ્ટર 120 days, રાઈટ, 120 દિવસ પછી જે બધા જૂના આરબીસી જે છે એમનું ડિસ્ટ્રક્શન થતું હોય છે, રાઈટ, એમને બ્રેક કરવામાં આવતા હોય છે, તો એમાંથી પણ શું થશે આયર્ન રિલીઝ થતું હોય છે. તો આ રીતે જે છે બે રીતે એ પ્રાઇમરી સોર્સિસ જે છે એમના મેન્ટેન થતા હોય છે. Okay, next is welcoming to the etiology. What are the factors which can drive up to the anemia? In that specific, that is iron deficiency anemia. એની અંદર સૌથી પહેલું છે increased blood loss. Whenever there will be an increased blood loss, જો કોઈ પણ સર્જરીની વાત કરતા હોય, એક્સિડન્ટ એટલે કે મેજર ટ્રોમાની વાત કરતા હોય તો આ બધા કેસની અંદર બ્લડ લોસ જોવા મળતો હોય છે. તો જો આવા કેસીસ જે છે કે જ્યાં બ્લડ લોસ કોઈ પણ XYZ કોઈ પણ એવી પેથોલોજીકલ કન્ડિશન કે જ્યાં બ્લડ લોસ થતું હોય છે ઇટ કેન કોઝ એનિમિયા. તો એની અંદર ખાસ કરીને સૌથી પહેલું છે યુટેરિન, દેટ ઇઝ વોટ ધી મેન્સ્ટ્રુએશન જેમને વાત કરવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ ડ્યુ ટુ ધ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ લાઇક અલ્સર, જે ટ્રેકની અંદર જો અલ્સર ફોર્મેશન થયું છે ઇફ ઇટ ધેટ સ્પેસિફિક અલ્સર ઇઝ bleeding, right, in that case also there will be a blood loss. Next, it may be released to the or from the renal tract, એટલે કે એવું બનતું હોય છે
કે ઇન મેની કેસીસ ઓફ કિડની ડિસીઝીસ, બરાબર, હમણાં જ આપણે વાત કરી ક્રોનિક એન્ડ ધી એક્યુટ રિનલ ફેલ્યુઅર. તો જો એ કેસની અંદર જે ગ્લોમેરુલસ ફિલ્ટરેશન જે થતું હોય છે, બરાબર, ગ્લોમેરુલામાંથી, તો એમના કેસની અંદર જો બ્લડ સેલ એમાંથી પાસ થશે, that is what red blood cell, if it may be present in urine, right, then there will be a loss of net loss of RBC. Next, it might be because of any kind of injury in nose, or it might be from the lungs. તો આ બધા રીઝન્સ એવા છે, તો પાર્ટ્સ છે કે જ્યાંથી બ્લડ લોસ થશે, which can lead to have a formation of iron deficiency anemia. Second, that is increased requirement. શું ઘણા કેસીસમાં એવું બનતું હોય છે, સર્ટન કન્ડિશન્સ એવી બનતી હોય છે કે જે આયર્નની ડિમાન્ડ વધારે હોય છે, બરાબર, જે સપ્લાય ઓછી હોય છે, ડિમાન્ડ વધારે હોય છે, તો એ કેસની અંદર પણ એ શું થશે, એનિમિયા ડેવલપ થશે. કયા કેસીસની અંદર? ઇન કેસીસ ઓફ સ્પોટ્સ ઓફ ગ્રોથ ઇન ઇન્ફન્સી, બરાબર, જે નાનું જે આપણે શું કહીએ ન્યૂબોર્ન બેબી, રાઈટ, ઇન ધ કેસીસ ઓફ ન્યૂબોર્ન બેબી. નેક્સ્ટ ઇન કેસીસ ઓફ ચાઇલ્ડહુડ એન્ડ ધી એડોલસન્સ, એટલે કે તરુણાવસ્થા, ત્યાં સુધી શું થશે, તો કે આયર્નની ઇન્ટેક વધારે હશે, અથવા તો આયર્નની ડિમાન્ડ પણ વધારે હશે. નેક્સ્ટ ઇઝ ઇટ માઇટ બી બીકોઝ ઓફ પ્રીમેચ્યુરિટી, બરાબર, પુખ્તતા જોવા નથી મળતી તો એના કારણે. નેક્સ્ટ ઇઝ ધી પ્રેગ્નન્સી એન્ડ ધી લેક્ટેશન. આ બંને કન્ડિશન એવી છે, પ્રેગ્નન્સી એન્ડ ધી લેક્ટેશન, વેર એક્ઝેક્ટલી ધ અમાઉન્ટ ઓફ દેટ એક્સ્ટ્રા આયર્ન મે બી રિક્વાયર્ડ ફોર ધ ફર્ધર પ્રોસેસિંગ, રાઈટ. તો આ ત્રણ કેસીસ એવા છે કે જ્યાં બોડીની અંદર શું છે, એક ટાઈપની પેથોલોજીકલ કન્ડિશન એવી ક્રિએટ થાય છે વેર ઇટ મે રિક્વાયર મોર અમાઉન્ટ ઓફ આયર્ન. થર્ડ કન્ડિશન, that is inadequate dietary intake. જો ઇનફ અમાઉન્ટની અંદર અથવા તો જે ફૂડ લેવામાં આવે છે બટ એની અંદર જે ડાયટરી કમ્પોઝિશન એનું હોવું જોઈએ એ ટાઈપનું એની અંદર કમ્પોઝિશન નથી, અથવા તો એ જે ન્યુટ્રિયન્ટ્સ જે હોવા જોઈએ નથી હોતા, તેમના કારણે પણ શું થશે, તો કે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. ઇન ધેટ ફર્સ્ટ, દેટ ઇઝ પુઅર ઇકોનોમિક સ્ટેટસ, બરાબર, પુઅર ઇકોનોમિક સ્ટેટસ એટલે કે ગરીબી જેમને કહેવામાં આવે છે, અથવા તો ઇટ મે હેપન દેટ પર્સન મે નોટ have ઇનફ અમાઉન્ટ ઓફ ફૂડ ફોર 3 times in a day, રાઈટ. તો એ કેસની અંદર પણ જોવા મળે છે. નેક્સ્ટ ઇઝ એનોરેક્સિયા, કે જ્યાં વ્યક્તિ કાઇન્ડ ઓફ પેથોલોજીકલ કન્ડિશન where we can say that hunger suppression, or we can say that hunger centers will be suppressed, so for a longer duration of time, એમના કારણે વ્યક્તિને ભૂખ લાગતી નથી અને ફૂડ જે છે એનું ઇન્ટેક ઘટતું હોય છે. નેક્સ્ટ, due to the elderly individuals, due to the poor dentition. નેક્સ્ટ ઇઝ ધ એપાથી એન્ડ ધી ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ, બરાબર, એલ્ડરલી પેશન્ટ્સના કેસમાં પણ આ વસ્તુ જોવા મળે છે. હા, રીઝન કુડ બી ડિફરન્ટ ઇન ઓલ કેસીસ, બરાબર. એન્ડ ધ ફોર્થ કન્ડિશન ઇન ઇટિયોલોજી, દેટ ઇઝ ડિક્રીઝડ એબ્ઝોર્પ્શન. હા, ઘણા કેસીસમાં એવું બનતું હોય છે કે સપોઝ ફૂડની અંદર ઇનફ અમાઉન્ટની અંદર આયોન છે, but it may happen that ion may not get absorbed inside the small intestine. સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર એ એબ્ઝોર્બ થતું નથી, અથવા તો સ્ટમકની અંદર એ એબ્ઝોર્બ થતું નથી. વોટ કુડ બી ધ રીઝન બિહાઇન્ડ ઇટ? ફર્સ્ટ ઇઝ ડ્યુ ટુ ધી પાર્શિયલ ઓર ટોટલ ગેસ્ટ્રેક્ટોમી. આ કેસની અંદર કોઈ પણ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ રિલેટેડ સર્જરી જે છે એ પરફોર્મ કરવામાં આવી હોઈ શકે, દેટ ઇઝ વોટ પાર્શિયલ ઓર ટોટલ ગેસ્ટ્રેક્ટોમી. નેક્સ્ટ ઇઝ ડ્યુ ટુ ધી અક્લોરોહાઇડ્રિયા ઓર ધી હાઇપોક્લોરોહાઇડ્રિયા. એક કન્ડિશન એવી છે અક્લોરોહાઇડ્રિયા, વર્ડ ઉપરથી ખબર પડે, જે ક્લોરિનનું લેવલ જે છે એ ઘટે છે, એટલે કે કહેવાનો મતલબ અહીંયા ક્લોરોહાઇડ્રિયા છે એટલે કે HCl, સ્ટમકની અંદર જે HClનું રિલીઝ થતું હોય છે ઇટ વિલ ગેટ ઇન્ટરપ્ટેડ, એમના કારણે HClનું રિલીઝ થતું નથી, which can further may not enhance the absorption of iron from the stomach. And third, it might be because of intestinal malabsorption. So these are the basic reasons which can develop iron deficiency anemia. While coming to the pathogenesis, how exactly it progresses. In cases, first thing or the first parameter, that is what is the supply of iron is inadequate. જેટલું હિમોગ્લોબિન છે અથવા તો હિમોગ્લોબિન સિન્થેસિસની જે રિક્વાયરમેન્ટ છે એમની સામે ઇનફ અમાઉન્ટની અંદર શું થાય છે, તો કે આયર્નની સપ્લાય થતી નથી. નાવ હવે એક વખત એના કારણે શું થશે, there will be a negative iron balance. ત્યાં શું થાય છે, આયર્નની ડેફિશિયન્સી જોવા મળે, જેને આપણે નેગેટિવ આયર્ન બેલેન્સ કહીએ છીએ. અગેન ઇટ વિલ બી કવર્ડ બાય ધી મોબિલાઇઝેશન ફ્રોમ ધ ટીસ્યુ સ્ટોર્સ. એક ઓલરેડી બોડીની અંદર ટીસ્યુ સ્ટોર્સ રહેલા હોય છે કે જેમની અંદર આયર્ન સ્ટોર થયેલો હશે, બટ અહીંયા શું થશે,
જેમ જેમ નેગેટિવનું આયન બેલેન્સ વધતું જશે એમ એ જે સ્ટોર છે એમાંથી આયન યુટિલાઇઝ થતું જશે અને એમના કારણે શું થશે તો કે હિમોગ્લોબિનનું સિન્થેસિસ થશે. But once the third condition in pathogenesis, that is once those iron stores or tissue stores of iron are exhausted, that the supply of iron to the marrow becomes insufficient for hemoglobin formation and thus a state of iron deficiency anemia develops. તો આ કેસીસની અંદર ત્યાં શું જોવા મળે છે? there will be an deficiency of hemoglobin. શા માટે? તો કે પહેલાં તો એક તો સ્ટાર્ટિંગ કન્ડિશન શું હતી? સપ્લાય ઓછી હતી. સેકન્ડ, સપ્લાય ઓછી હોવાને કારણે શું થાય છે તો કે નેગેટિવ બેલેન્સ જે છે એ જોવા મળે છે. બટ નેગેટિવ બેલેન્સમાં વાંધો નથી આવતો. શા માટે? તો કે ઓલરેડી ટિશ્યુ સ્ટોર્સ જે છે બોડીમાં છે. થર્ડની અંદર કેસની અંદર શું થશે તો કે આ કેસની અંદર ત્યાં જે પહેલાં જે સ્ટોર્સ હતા જે પહેલાં પ્રિવિયસલી યુઝ કરવામાં આવતા હતા હવે શું થઈ ગયું છે એ કમ્પ્લીટ થઈ ગયા અથવા તો પૂરા થઈ ગયા છે. એમના કારણે શું થશે તો કે નવા હિમોગ્લોબિન બનતા નથી. And it may further lead to have a development of iron deficiency anemia. Further, the development of iron deficiency depends upon one or more of the following factors. આ સિવાય પણ 4 ફેક્ટર જે છે કે જેમનો પેથોજેનેસિસની અંદર મેજર રોલ જોવા મળે છે. ફર્સ્ટ, increased blood loss, increased requirement, inadequate dietary intake, and fourth, that is decreased intestinal absorption, કે જે ઓલરેડી આપણે ફેક્ટરની અંદર વાત કરી ગયા ઇટિયોલોજીની અંદર. ઓકે, નાઉ કમિંગ ટુ the relative significance of these factors vary with the age and sex of the patient. હવે જુઓ, જેટલા પણ મેં ફેક્ટર આપણે વાત કરી આ બધા કેસની અંદર શું થશે તો કે એજ અને સેક્સ સાથે એમની અંદર વેરિએશન જોવા મળે છે. અગેન અહીંયા જે આપણે બોન મેરોની અંદર જે આયન સ્ટોરની જે વાત કરીએ છીએ, રાઈટ, એટલે કે લેવલ ઓફ આયન ઇન હિમોગ્લોબિન એન્ડ સિરમ, રાઈટ, એ કેસીસની અંદર તમે જુઓ તો ઇન મેની કેસીસ ઓફ પેથોજિનેસિસ there will be a fall in serum ferritin level. એ જે ફેરેટિન લેવલ છે શું છે? ફેરેટિન શું છે તો કે અ પ્રીકર્સર મોલેક્યુલ કે જ્યાંથી શું થશે તો કે જ્યાંથી આખી જે આ પ્રોસેસ જે છે એમનું ઇનિશિએશન થતું હોય છે, રાઈટ. અગેન આખી જે પ્રોસેસ જે છે એ વોટ ઇટ ઇન્વોલ્વ્સ એને આપણે શું કહેતા હતા ફર્સ્ટ સેમેસ્ટરની અંદર ઓલરેડી આપણે ભણી ગયા, એરિથ્રોપોયેસિસ. અગેન એમની અંદર ઘણા બધા ફેક્ટર્સ જે છે એમની અંદર ઇન્વોલ્વ થયેલા હોય છે. નાઉ accordingly, certain groups of individuals at increased risk of developing iron deficiency can further be identified. In general, in developed countries, the mechanism of iron deficiency is usually due to chronic occult blood loss. જે જુઓ ડેવલપ્ડ કન્ટ્રીઝની અને ડેવલપિંગ કન્ટ્રીઝને આપણે વારે વારે શું કામ ડિફાઇન કરીએ છીએ? એટલા માટે કે બંને કેસની અંદર એમના ક્રાઇટેરિયા અલગ હશે, બંનેના કેસની અંદર ઇટિયોલોજી અલગ છે. While considering the developed countries, what are the basic reason behind the development of iron deficiency anemia? That is due to the chronic occult blood loss. ત્યાં blood loss વધારે થયો છે. It might be because of the surgery, it might be because of trauma, it might be because of menstruation, it might be because of ulcers which may be present inside the stomach. Whereas in cases of developing countries, there will be a poor intake of iron or defective absorption are responsible for iron deficiency anemia. જેટલા પણ ડેવલપિંગ કન્ટ્રીઝ જે છે, રાઈટ, વિકાસશીલ દેશો છે, એ કેસીસની અંદર શું થશે? બે રીઝન. એક તો કાં તો આયનનું ઇન્ટેક ઓછું છે અથવા તો આયનનું ઇન્ટેક કમ્પ્લીટ છે. આયનનું ઇન્ટેક વિથ ફૂડ જે છે રેગ્યુલર થાય છે, વિથ અ રેગ્યુલર ઇન્ટરવલ ઓર ધ રેગ્યુલર રિક્વાયરમેન્ટ. બટ ધ થિંગ ઇઝ ધેટ દેર માઇટ બી ધ પ્રેઝન્સ ઓફ ડિફેક્ટિવ એબ્ઝોર્પ્શન, કે જેના કારણે આયન જે છે એ એબ્ઝોર્બ થતું નથી ફ્રોમ ધી સ્ટમક. See, here we can see the differences between the normal red blood cell and the iron deficiency anemia. See, in cases of, while going with the laboratory findings, actually a diagnosis ની અંદર આવશે, રાઈટ, તમે મેન્શન કરી શકશો આને, રાઈટ. ઇન કેસીસ ઓફ બ્લડના કેસમાં જુઓ તો રેડ સેલની મોર્ફોલોજી અને ઇન્ડાઇસિસ. રેડ સેલ તમે જુઓ નોર્મલ જે છે બાય કેવ ડિસ્ક શેપનો તમને જોવા મળશે, રાઉન્ડ જોવા મળશે. એની સાથે સાથે એમના ઇન્ડાઇસિસ લાઈક એમસીવી, દેટ ઇઝ મીન કાર્પસ્કલ વોલ્યુમ, રાઈટ. નેક્સ્ટ ઇઝ MCH, that is mean corpuscle hemoglobin. Next is MCHS, mean corpuscle hemoglobin concentration. આ બધા નોર્મલ જોવા મળે છે, રાઈટ. આ બધા નોર્મલ જોવા મળતા હોય છે.
Whereas in the cases of iron deficiency anemia, there will be a microcytic hypochromatic red cell. એ જે સેલ જે છે ઇટ મે અંડરગો શ્રિંકેજ. સી માઇક્રોસાઇટિક સેલની સાઇઝ ઘટે છે. આનાથી એક્ઝેક્ટલી અપોઝિટ દેટ ઇઝ મેક્રોસાઇટિક કે જે સેલની, આના પછી આપણે વાત કરીશું મેગેલોબ્લાસ્ટિક એનિમિયા, એમની અંદર શું થશે દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ મેક્રોસાઇટિક એનિમિયા. રાઈટ, અહીંયા આ જે છે શું છે માઇક્રોસાઇટિક એનિમિયા. તો તમે અહીંયા એક નવો વર્ડ તમને જાણવા મળ્યો. while considering iron deficiency anemia it can be termed as a microcytic anemia. આને માઇક્રોસાઇટિક એનિમિયા પણ કહેવા અથવા તો કહી શકાય છે. રાઈટ, હવે એની અંદર શું શું ઘટશે તો કે મેઇન કાર્પસ્કલ વેલ્યુ ઘટશે, મેઇન કાર્પસ્કલ હિમોગ્લોબિનનો લેવલ ઘટે છે અને મેઇન કાર્પસ્કલ હિમોગ્લોબિન કોન્સન્ટ્રેશન પણ ઘટતું હોય છે. while considering bone marrow, બોન મેરોનો આપણે શું કામ કન્સિડર કરીએ છીએ? The only reason behind because the development of that specific erythropoids or the erythropoiesis, the entire process will be done inside the bone marrow. બરાબર, આપણને ખબર છે હાડકાઓની વચ્ચે જે બોન મેરો હોય છે ત્યાં શું થશે રેડ બ્લડ સેલ WBC સેલ્સ ત્યાં ફોર્મ થતા હોય છે. તો એ જે વખતે તમે એનો જે નોર્મોબ્લાસ્ટિક સેલ જોઈએ છે દેટ ઇઝ વોટ ધી પ્રિકર્સર મોલેક્યુલ, એ જે તમે સેલ તમે એમની અંદર જુઓ છો ઇન કેસીસ ઓફ નોર્મલ and iron deficiency anemia that can be very easily differentiated. રાઈટ, અહીંયા નોર્મોબ્લાસ્ટિક સેલ જોવા મળે છે, અહીંયા તમને માઇક્રો નોર્મોબ્લાસ્ટિક સેલ. જે નોર્મોબ્લાસ્ટ જે છે એમની સાઇઝ ઘટેલી તમને જોવા મળે છે. જ્યારે એની અંદર જે મેરો આયર્ન સ્ટોર્સ જે હોય છે નોર્મલની અંદર ઇનફ અમાઉન્ટની અંદર હોય છે, જ્યારે ઇન કેસીસ ઓફ આયર્ન ડેફિશિયન્સી એનિમિયા એ જે આયર્ન સ્ટોર્સ જે છે એમનું ડિપ્લેશન થયેલું હોય છે, એટલે કે એમનું એક્ઝોસ્ટિવ મેનરની અંદર યુટિલાઇઝ થવાના કારણે એમની હવે ત્યાં આયર્નની ડેફિશિયન્સી જોવા મળતી હોય છે. ઓકે, નેક્સ્ટ ઇઝ હાઉ એક્ઝેક્ટલી વી કેન ડાયગ્નાઇઝ. So in cases of diagnosis, first thing is that and the only thing that we have to go with the blood test. તમારે બ્લડ ટેસ્ટ કરાવવો જ પડે અથવા તો વ્યક્તિ બ્લડ ટેસ્ટ કરાવે તો અને તો જ ખ્યાલ આવે. એની અંદર આ બધી વસ્તુ મેઇન કાર્પસ્કલ વેલ્યુ, નેક્સ્ટ ઇઝ મેઇન કાર્પસ્કલ હિમોગ્લોબિન, નેક્સ્ટ ઇઝ મેઇન કાર્પસ્કલ હિમોગ્લોબિન કોન્સન્ટ્રેશન. આ બધી વસ્તુ ડેફિનેશન સાથે આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં ભણી ગયા છીએ, વધારે વાત નથી કરતો એમની અંદર. નેક્સ્ટ ઇઝ રેડ બ્લડ સેલ આરબીસીનું નોર્મલ આરબીસીનું જે નોર્મલ વેલ્યુ જે છે it may be ranging between 4.5 to 5.5 million cells per cubic mm area. Right, એટલું હોવું જોઈએ. નેક્સ્ટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ફેરેટીન એન્ડ ધી ટ્રાન્સફેરિન. જો અહીંયા ફેરેટીન એટલા માટે યાદ રાખવું પડશે બિકોઝ ફેરેટીન જે છે એમનો રોલ મેજર જે છે દેટ ઇઝ વિથ ધી એરિથ્રોપોઇસિસ. ઇન કેસીસ ઓફ એરિથ્રોપોઇસિસ જે છે એ સિરમની અંદર એમનું ઇવન આયર્નનું જે લેવલ જે છે એ ઘટતું હોય છે. કેટલું તો કે ઇટ વિલ બી લેસર દેન ધી 50 માઇક્રોગ્રામ પર ડેસીલીટર. અને ટ્રાન્સફેરિનના કેસની અંદર જે છે એમનું સિચ્યુએશન જે છે ઇટ વિલ બી લેસ દેન 16%. વેરેઝ સિરમનું જે ફેરેટીન લેવલ જે છે ઇટ મે બી રિડ્યુસ્ડ ટુ લેસ દેન ધી 20 nanogram per ml. So these are all the criteria or the basic diagnostic patterns that can be used to diagnose iron deficiency anemia. Okay, and the last point, that is what the treatment. While considering the treatment, what are the treatment options available? જો જે રીતે આપણે એમના ફેક્ટર્સની વાત કરી એ ફેક્ટર ઉપરથી જ આપણે શું કરી શકીએ તો એને ટ્રીટમેન્ટ આપી શકીએ. તેની અંદર સૌથી પહેલું આવે છે કરેક્શન ઓફ ધી ડિસઓર્ડરને કરેક્ટ કરવું. એન્ડ સેકન્ડ કરેક્શન ઓફ આયર્ન ડેફિશિયન્સી. આયર્નની ડેફિશિયન્સી કઈ રીતે કરેક્શન કરવી. જો આના માટે ઇવન નાવડેઝ નેશનલ NHRM that is National Health Rural Mission એ કેસની અંદર પણ if you have heard about anywhere like in even our primary schools and higher secondary schools, those students will be provided with those iron tablets, those red color tablets. બરાબર, તો આયર્ન ટેબ્લેટ્સ ઇવન સ્કૂલ લાઈક પ્રાઇમરી સ્કૂલ્સ હોય કે હાયર સેકન્ડરી સ્કૂલ્સ જે છે એમની અંદર આ ટાઈપની આયર્નની જે છે ટેબ્લેટ જે છે અથવા તો જે આયર્ન સપ્લિમેન્ટ્સ જે છે એ આપવામાં આવતા હોય છે. સી ઇટ વિલ બી અવેલેબલ ઇન ફોર્મ્સ ઓફ ફેરસ સલ્ફેટ. એમને ફેરસ સલ્ફેટની ટેબ્લેટ્સ જે છે એ એમને આપવામાં આવતી હોય છે. ઇન કેસીસ આ જે ઓરલ થેરાપી અને પેરેન્ટલ થેરાપી આપેલી છે દેટ ઇઝ ફોર અ સ્પેસિફિક ડિસીઝ કન્ડિશન. રાઈટ, એટલે કે આપણે આની જ વાત કરીએ છીએ. તો આ કેસની અંદર ઓરલ થેરાપીની મદદથી ઇન મેની કેસીસ મોસ્ટલી ઇન 90% કેસીસ with the help of oral therapy
બરાબર, એટલે કે જે આપણે ઓરલ થેરાપી જે ફેરસ સલ્ફેટ્સ આપીએ છીએ, જે એમનો એક રેગ્યુલર ઇન્ટરવલ ઉપર જો એમને આપવામાં આવે તો પ્રિસ્ક્રાઇબ કરી દીધેલા છે અને અગેન એમને ફોલોઅપ લેવામાં આવે છે, તો એ કેસીસની અંદર ઇટ કેન બી રિટાર્ડેડ. તો એ વસ્તુ જે છે એ અગેન ઇટ કેન બી રિઝોલ્વડ. એન્ડ વેન પેરેન્ટલ ઇઝ રિક્વાયર્ડ in cases where exactly person may not be in a condition that he or she can have or go through the those tablets, બરાબર, ટેબ્લેટ્સથી લઈ શકે એમ નથી, અથવા તો એવું બને કે પર્સન જે છે that he or she may be injured while injury, તો એ બધા કેસની અંદર પેરેન્ટલ થેરાપી એટલે કે થ્રુ ઇન્ટ્રાવિનસ એડમિનિસ્ટ્રેશન જે છે અથવા તો થ્રુ વિન્સ જે છે એમને આયર્નના સપ્લિમેન્ટ એટલે કે ઇન ફોર્મ્સ ઓફ ફેરસ સલ્ફેટ એ જે આપવામાં આવતા હોય છે. See, અહીંયા જે general symptoms actually I have not mentioned over here, right? But it can be seen like person may feel tired and weak and may have a decreased work performance, એમનો વર્ક પરફોર્મન્સ ઘટતું એવું લાગે છે. He or she may feel chest pain, fast heartbeat or the shortness of the breath. There might be a headache, dizziness, lightheadedness, and there might be a slow cognitive and the social development during childhood. આ વસ્તુ આ પ્રોબ્લેમ પણ આજે જોવા મળતું હોય છે. સ્કિન જે છે એકદમ પેલ બને છે, ડાર્ક બને છે. there might be difficulty to maintain the body temperature જે છે એ પણ અગેન મેન્ટેન થતું નથી. સો એમના કારણે શું થશે, on regular interval fever can be seen. So these are all the basic symptoms that can be observed with the or in the cases of iron deficiency anemia. While considering one more thing that what I would like to enter over here or want to remark, that is the risk factors. See, in cases of risk factor like women's, right, generally she used to undergo menstruation. So this is the general problem that can be observed with the women, where they are more prone to develop iron deficiency anemia. Even it is common with the infants and the children's, where the children's or the infants with a low birth weight or born, it may happen that he or she may be born prematurely, બરાબર, સમય પહેલાં જેમનો જન્મ થઈ ગયો હોય છે. તો આ બધા કેસની અંદર શું થશે, તો કે they are more prone to develop iron deficiency anemia. And again, those vegetarians, what we can say that 100% vegetarians, like people who don't eat meat may have a greater risk of iron deficiency anemia if they don't eat other non-iron rich foods. જો પ્યોરલી વેજીટેરિયન છે અને અધર કોઈ આયર્ન સોર્સિસ યુટિલાઇઝ નથી કરતા, તો એ કેસની અંદર અગેન they are more prone to develop iron deficiency anemia. And the frequent blood donors, even જે લોકો છે જે કન્ટિન્યુઅસલી બ્લડ ડોનેટ કરતા હોય છે while going with the blood donation camps, right? If it is done on regular intervals like 6-month interval, that is fine. But at the interval of 15 days, 20 days, 1 month, 2 months, 3 months, 4 months, it may have or may lead to have a deficiency of iron in blood. So today what we have discussed iron deficiency anemia, right? Okay, thank you very much.